નાનો બાબલો કઈ કરતો નથી, તમારે કોઈને પીવાની જરૂર નથી. વિચાર તો એવો કે ઘાસ નતો, છોકરી આવે તો ટેટુ, છોકરા આવે તો કઈ નહીં. બરાબર 3 કલાકમાં મને એમ થયું જ નહીં કે મારું ટેટુ કોઈ પાડે છે એમ. બરાબર. એકદમ અંદર આપણે જેમ રિલેટિવ હોય એ રીતે મારી સાથે. કૌશિકભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જોઈ લો બે ભાઈ આવી ગયા છે. ભાઈ આપણું નામ રોનકભાઈ. રિંગ બનાવવાની છે બે ભાઈને. કૌશિકભાઈ હનુમાનજીની સિલેક્ટ કરી છે અને રોનકભાઈએ કરી છે ખોડલ સદા સાહેબ, જે અત્યારે ફૂલ ટ્રેન્ડિંગ છે, તમને બધાને ખબર જ છે. નાસ્તો વાસ્તો કરીને આવો ને ભાઈ? કમ્પ્લીટ. ક્યાંય લેવાનું તો આપણે શેમાંથી નક્કી કર્યું હતું પછી તમે? અમે નક્કી કરેલું હતું તમારી રીલ્સ જોઈ. બરાબર. ઇન્સ્ટાગ્રામમાંથી તમારી રીલ્સ જોઈ. રોનકભાઈનો વારો આવી ગયો છે. દોનો તબાહી એમ. બોલા ભાઈ દોનો ને તીનો સોન થઈ ગયા છે. એક આવે છે એવું એને બનાવવાનું છે. તમે એ તો બનાવી, એને તો બનાવી નાખ્યું. ત્રાઉ કરે કે ઊભો રહી ગયો એને તમને જ બનાવ્યો. રોનકભાઈ હાલે એટલે આપણે આવે. હો તમારે પાડવાનું છે, ગમે તેમ તમારે પાડી દો. તમે હલો મારે જ પાડવાનું છે. કેવું આપણે એટલે પરમિનન્ટ છપાઈ દીધી કે ઉપાધિ દે. હા હનુમાન ચાલીસા કે બોલવી ન પડે ને. કેમ રોનકભાઈ હું ફેરા ફેર થાવ છો તમે? અરે યાર એકદમ મજા આવે, ચકાસ. નકરા ફેર ફેર એ તો આ મિત્ર વાતો કરતો કેવું તો પડે. પરસેવા જો આમ એસી બાય નતું ચાલુ કર્યું. આવો સડાયો ને એમાં સડી ગઈ. એક નંબર મજા આવી. વિજય બહુ વાંધો નહીં. એમાં મિત્ર પાસે પછી મજા આવી. આ મિત્ર કૌશિકભાઈની રિંગ બની ગઈ છે. જોરદાર. હનુમાનજી સબ સુખ લય तुम्हारी शरण तुम रक्षक कायको डरना. ઓળખ ખરા? હું એમ થઈ ગયા કોઈ છે ડરવી. હા, બીજા આપણી જોડે 3 ફ્રેન્ડ્સ આવી ગયા છે. જોઈ લો સેમ ટેટુ છે ત્રણેય ભાઈને. ક્યાં ગયા બીજા ભાઈ? ઓકે. કેમ છો ભાઈ? મજામાં? એક નંબર. મેડમ બનાવ્યા હતા બીજી જગ્યાએ આપણે આખું કવર અપ કર્યું છે ટેટુ. જોઈ લો જોરદાર લુક આપી દીધો છે. કેવું થયું મેડમ? સારું છે. ગેમું? તો દોસ્તો બંને ભાઈના ટેટુ રેડી કરી દીધા છે આપણે. જોઈ લો બે ભાઈની રિંગ છે જોરદાર, હનુમાનજી અને ખોડલમાંની. તો રોનકભાઈ કેવો એક્સપિરિયન્સ રહ્યો જણાવો ને. એક્સપિરિયન્સ બહુ સારો એવો રહ્યો છે. જેટોક ટેટુમાં હું ટેટુ પડાવવા આવ્યો હતો. પહેલાં હું વિચારતો હતો કે આમ ટેટુ પડાવવું, ક્યાં પડાવવું. પછી મારા ભાઈએ જ અહીંયા પડાવેલું છે જેટોકમાં. તો મારા ભાઈએ મને પહેલું સજેસ્ટ કરવાનું જેટોક કીધું તો હું જેટોકમાં ટેટુ પડાવ્યો હતો. આનો સ્ટાફ પણ બહુ સારો છે. તમને મજા આવશે. જો કોઈને ટેટુ પડાવવું હોય તો જેટોકમાં પહેલી વિઝિટ કરવી. ઓકે. અને આપણી સાથે કેવી મજા આવી? ગયો ખાલી 3 કલાક. 3 કલાકમાં મને એમ થયું જ નહીં કે મારું ટેટુ કોઈ પાડે છે એમ. બરાબર. એકદમ અંદર આપણે જેમ રિલેટિવ હોય એ રીતે મારી સાથે અને એ લોકોએ બહુ મજા આવી. જો કોઈને ટેટુ પાડવું હોય તો જેટોકમાં એકવાર મોટા વર્ષે વિઝિટ. તો આપણી જોડે આવી ગયા છે મિલનભાઈ. કેમ છો ભાઈ? મજામાં? ફાઇન હવે જોઈ લો આજે એમની લાડલીની આપણે પગલી બનાવવાની છે. જોરદાર. જોઈ લો પૂટની નાખી. ભાઈનું સપનું આજે પૂરું કરવાનું છે. શું આ વિચાર આવ્યો હતો તમને ટેટુ બનાવવા પાછળ? કઈ વિચાર તો એવો કે ઘાસ નતો, છોકરી આવે તો ટેટુ, છોકરા આવે તો કઈ નહીં. બરાબર. આજે આપણે પૂરું કરવાનું છે એમ ને? યસ. શું વાત છે. લક્ષ્મીજીનું ટેટુ બનાવવાનું છે તમારે. જોઈ લો નામ શું રાખ્યું છે? નામ હજી બાકી છે. બરાબર. કઈ નહીં, રેડી છો ને ટેટુ મોસ્ટલી માટે? જસવી રાખવાનું છે. ઓકે. ટેટુ માટે રેડી છો ને? એકદમ રેડી ભાઈ. એમાં આપણે શું હોય? ભાઈ સ્પેશિયલ ક્યાંથી તમે આવ્યા છો? ડબોલી કતારગામ. ડબોલીથી આવ્યા છે ભાઈ. આપણી રીલ્સ જોઈને આવ્યા છે. ધવલભાઈ ચકાચક બનાવવાનું છો. એક નંબર બનાવી દઈ. જોઈ લો છોકરી મોટી થાય ને તો યાદ કરવી જોઈએ. છોકરી મોટી થાય પછી એના ટેટુ પડાવવા અહીં આવવા પડે એમ છે ને. જોઈ લો મિલનભાઈનું આપણે એમની લાડકી માટેનું ટેટુ પૂરું કરી દીધું છે અને એમનું સપનું પણ આજે પૂરું થઈ ગયું છે. જોરદાર. તો મિલનભાઈ કેવો એક્સપિરિયન્સ રહ્યો જણાવો. બહુ સારો રહ્યો. પહેલાં તો બધા મિત્રોને જણાવવાનું કે આપણે જેટોક ટેટુઝમાં ટેટુ પડાવવા માટે ડભોલીથી મારા મિત્રોના રેફરન્સથી અને ઇવન ઇન્સ્ટામાં રીલો જે એમની હોય જોઈ અને આવ્યા છીએ. ટેટુની વાત કરીએ તો ટેટુની ક્વોલિટી અને જે પ્રિન્ટ પડેલી છે ખૂબ જ સારી પડેલી છે. ઇવન જે અહીંયા આવ્યો 2 કલાક થયા, સ્ટાફનો સ્વભાવથી લઈ એટમોસ્ફિયર બહુ જ સારું હતું. દરેક વ્યક્તિ અને દરેક ભાવાર્થીને એમ જ કહેવાનું છે કે તમે જરૂર ને જરૂર જેટોકની મુલાકાત લેજો. બાકી કેમ રહ્યું? મજા આવી? એકદમ સારું. આપણે લાડકીને ખુશ કરી દેવાની છે. ચોક્કસ. પાકું? ચોક્કસ. સારું ચાલો આવજો. ચાલ આવજો. આજે આવી ગયા છે આપણી જોડે ભાઈ જર્મનીથી ધવલભાઈના ફ્રેન્ડ છે. કેમ છો ભાઈ? મજામાં? ચલો બનાવવાના છે 2 ટેટુ, ગોડ્સ પ્લાન એન્ડ વિંગ્સ ટાઈપ છે. ચલો ભાઈ રેડી છો ને? રેડી. તો
દોસ્તો, છોટોને તો આપણે હીરો પહેરાઈને હીરો બનાવી દીધો છે. તો કોઈ પણ મિત્રોને 5 વર્ષથી ઉપરના આપણે પિયર્સિંગ કરીએ છીએ, લેડીઝ જેન્ટ્સ બંનેમાં, તો બધા આવી જાજો. કોઈને પણ કરાવવું હોય તો બીતા નહીં, કાંઈ નહીં થાય. જો આ નાનો બાબલો કાંઈ કરતો નથી, તમારે બધાને પીવાની જરૂર નથી. બીતા નહીં, કાંઈ નહીં થાય, બધાનો વારો આવી જાય. કા કેમ છે, કેવું લાગે? મસ્ત કેમ આમ તો કે આવી જાજો બધા, લઈ લેજો તમે. ને